तो दोस्तों आज आ वीडियो अंदर आपणे सौथी महत्वपूर्ण माहिती जाणवाना छीए कि एक नवो परिपत्र आवी गयो छे। गई कालनो आ परिपत्र छे 25/9/2024 અને परिपत्रનો विषय શું દર્શાવવામાં આવેલો છે दोस्तों तो जन्म मरण नोंधणीना समये नोंधाયેલ नाम तथा जन्म तारीखमां फेरफार करवा बाबतनो महत्वनो आ परिपत्र छे दोस्तों। तो आ परिपत्र विशेनी તમામ महत्वपूर्ण माहिती આપણે જાણીએ તેના પહેલા જે કોઈ પણ લોકો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ महत्वपूर्ण माहिती આપને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો दोस्तों આજની वीडियो ने शुरू करिए। तो दोस्तों आ परिपत्र अंदर शू महत्वपूर्ण माहिती जणाववामां आवेली छे तो आ परिपत्र जन्म और मरण रजिस्टर में नाम जन्म तारीख सुधारवा सरलता रहे ते माटे जारी करवामां आवे छे। जन्म और मरण नोंधणी अधिनियम 1969 अधिनियम की कलम 15 अनुसंधाने गुजरात जन्म और मरण नोंधणी नियमों 2018 नियम 11 मुजब जन्म और मरणना रजिस्टर में नाम जन्म तारीख सुधारणा माटेनी अरजी पर निर्णय करती वखते जन्म और मरण नोंधणीना संबंधित रजिस्ट्रारे नीचेनी बाबतोनी नोंध लेवानी रहेशे। तो कई कई नोंध लेवानी रहेशे तेना विषे जाणीए दोस्तों। तो सौथी पहला नंबर पर अहीं दर्शाववामां आवेलुं छे कि नाम सुधारणानी अरजीओ निर्णय करती वखते संबंधित रजिस्ट्रारे अरजदारनी अन्य ओळखनी विगतो, पितानुं नाम, छेल्लुं नाम अटक अथवा जन्म तारीख अथवा कोई एक अथवा तेमांनी केटलीक बदलवानी मांग करी छे के केम जेवी बाबतोने ध्यानमां राखवानी रहेशे। संबंधित रजिस्ट्रारे तेनी अथवा तो तेणीनी अरजी साथे समर्थનમાં આપવામાં આવેલ ફોટાવાળા ઓળખપત્ર अथवा तो अन्य ઓળખપત્રના દસ્તાવેજોને ધ્યાનમાં રાખવાના રહેશે। ત્યારબાદ બીજા પેરેગ્રાફની અંદર શું દર્શાવવામાં આવેલું છે दोस्तों તેના વિશેની માહિતી જાણીએ તો અરજદાર દ્વારા પૂરા પાડવામાં આવેલા સાધનિક પુરાવાની ખરાઈ કર્યા બાદ રજિસ્ટ્રારને અન્ય સત્યતાની ખાતરી થાય તો નોંધણી રજિસ્ટ્રારના નામમાં ફેરફાર સંદર્ભમાં ઉર્ફે શબ્દનો ઉપયોગ કરી શકે છે અને જન્મ નોંધણીની નોંધના કોલમમાં જરૂરી નોંધ કર્યા પછી જન્મના પ્રમાણપત્રમાં બંને નામો લખવાના રહેશે। જો અરજદારને ઉર્ફે શબ્દનો સ્વીકાર ન હોય તો અરજદાર દ્વારા આપવામાં આવેલા સાધનિક પુરાવાની પુનઃ ખરાઈ કર્યા બાદ રજિસ્ટ્રારે સત્યતાની ખાતરી થાય તો કરવાના થતા ફેરફાર જન્મ રજિસ્ટ્રારના જન્મ નોંધણીની નોંધના કોલમમાં બંને નામોનો ઉલ્લેખ સુધારાની તારીખ સાથે કરવાનો રહેશે। ત્યારબાદ दोस्तों ત્રીજા નંબરના પેરેગ્રાફની અંદર શું દર્શાવવામાં આવેલું છે તો જન્મ મરણ રજિસ્ટરમાં કરવામાં આવેલી નોંધણી ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023ની કલમ 36 મુજબ મહત્વનો પુરાવો છે। જન્મ મરણ રજિસ્ટરને વ્યક્તિની જન્મ મરણ નોંધણીમાં મહત્વનો નિર્ણાયક પુરાવો છે। આથી જ્યાં સુધી રજિસ્ટરને ખાતરી થાય કે સાબિત થાય કે આ અધિનિયમ હેઠળ પોતે રાખેલા રજિસ્ટરમાં જન્મ અથવા મરણની કોઈ નોંધ તેના સ્વરૂપમાં અથવા મહત્વની બાબતમાં ભૂલ ભરેલી છે અથવા તે કપટપૂર્વક છે કે અયોગ્ય રીતે કરવામાં આવેલ છે તો અરજદાર દ્વારા પૂરા પાડવામાં આવેલ પુરાવાઓ જરૂરિયાત મુજબના પુરાવાઓ ચકાસણી કરતાં સંતોષકારક ખાતરી ન થાય ત્યાં સુધી જન્મ તારીખ નોંધમાં ફેરફાર કરવાની મંજૂરી આપવાની રહેશે નહીં। ત્યારબાદ दोस्तों ચોથા નંબરના પેરેગ્રાફની અંદર દર્શાવવામાં આવેલું છે કે રજિસ્ટરમાં એન્ટ્રી કરતી વખતે કોઈ કારકુનની ભૂલ થયેલ હોય તો સંબંધિત અરજદારે ઉપરોક્ત કારકુનની ભૂલને કાયદા એટલે કે પરિપત્ર અનુસંધાને સુધારવાની રહે છે। ત્યારબાદ दोस्तों પાંચમા નંબરના પેરેગ્રાફની અંદર દર્શાવવામાં આવેલું છે કે રજિસ્ટરમાં એન્ટ્રી કરતી વખતે કોઈ કારકુનની ભૂલ ન હોવાના કારણે સંબંધિત રજિસ્ટ્રાર અરજદારની અરજીને નકારી શકશે નહીં। સંબંધિત રજિસ્ટ્રારે આ પરિપત્રને ધ્યાનમાં રાખી તેમજ કાયદા પરિપત્રો અનુસાર અરજીની ચકાસણી કરીને યોગ્ય નિર્ણય કરવાનો રહેશે। ત્યારબાદ दोस्तों છઠ્ઠા નંબરના અને છેલ્લા નંબરના પેરેગ્રાફની અંદર શું દર્શાવવામાં આવેલી છે માહિતી કે પરિપત્ર નંબર BHI/B&D मार्गदर्शन /2538-2941 VS09 तारीख 12/8/2009 और परिपत्र नंबर SBHI जन्म सुधारो 1110-1559 VS16 तारीख 18/2/2016 बंने परिपत्रों मुख्य रजिस्ट्रार जन्म और मरण कमिश्नर श्री आरोग्य गुजरात राज्य द्वारा तारीख 2/12/2021 परिपत्र नंबर SBHI जम परिपत्र रद्द 3463-3950 VS2021 थी रद्द करवामां आवेला छे। तेमां छतां केटलाक रजिस्ट्रारो द्वारा अरजदारनी अरजीने नामंजूर करवाना समय राज्य सरकार द्वारा रद्द करवामां आवेला परिपत्रोनो संदर्भ टांकवामां આવી રહ્યો છે। આથી તમામ રજિસ્ટ્રારોને સૂચના આપવામાં આવે છે કે રદ કરવામાં આવેલ પરિપત્રો નહીં પરંતુ અમલમાં રહેલ પરિપત્રોના આધારે જ તેઓને મળેલ અરજીઓ પર નિર્ણય કરવાનો રહેશે। दोस्तों આ પરિપત્ર છે તે હર્ષદ આર પટેલ IAS મુખ્ય રજિસ્ટ્રાર જન્મ મરણ અને કમિશનર આરોગ્ય ગાંધીનગર દ્વારા આ પરિપત્ર છે તે બહાર પાડવામાં
આવેલો છે। ખૂબ જ મહત્વનો પરિપત્ર છે દોસ્તો। જે લોકોને નામમાં ભૂલ છે તેવા લોકો માટે આ ખાસ પરિપત્ર છે તે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો છે। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજનો આ મહત્વનો પરિપત્ર છે તે પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।